નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને તમને થતું હશે કે બેન હવે તો વરસાદ હમણાં નથી પડવાનો તો શું આગાહી છે એટલે આગાહી માત્ર વરસાદની નથી, વરસાદ કેમ નથી પડી રહ્યો એના પણ ઘણા બધા કારણો છે અને નવો વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થશે એની પણ વાત કરવી છે। પહેલા તમે જુઓ કે ગુજરાત ઉપર અત્યારે તમને કોઈ વાદળો દેખાતા નહીં હોય અને એનો મતલબ એ છે કે ગુજરાતમાં વરસાદ જ નહીં પડે એવું નથી, છૂટોછવાયો મધ્યમ વરસાદ તો પડતો રહેશે। ચોમાસું ચાલે છે એટલે એ જે મોન્સૂન ટ્રફ જે છે એ દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય એટલે દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ કે હજી છૂટાછવાયા વરસાદની આગાહી છે, અમુક દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે, સાથે જ મધ્ય ગુજરાતમાં પણ છે એટલે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાનો છે। પ્રશ્ન એ આવે છે કે અચાનકથી વરસાદ બંધ થયો એવું નથી, એક સિસ્ટમ હતી, સિસ્ટમ પસાર થઈ અરબી સમુદ્ર તરફ જતી રહી, અત્યારે આ આખું જે ચોમાસું છે એ સિસ્ટમ આધારિત ચોમાસું થઈ ગયું છે એટલે આપણે જે કહેવાય ને કે અત્યાર સુધી જે નેચરલ વરસાદ ચોમાસાની જે પ્રક્રિયા હતી હવે આખી પ્રક્રિયા એ સિસ્ટમ આધારિત થઈ ગઈ છે। આઈઓડી પોઝિટિવ થતું દેખાય છે એટલે કે એ પણ એક રિસર્ચનો વિષય છે, હવામાન વિભાગ જ એના ઉપર વાત કરી શકે અને હવામાન વિભાગ એને સારી રીતના સમજાવી શકે, પણ ઇન્ડિયન ઓશન ડાયફોલ જે છે એ આખું જે છે એ બદલાઈ રહ્યું છે એટલે એ પોઝિટિવમાં જવા જઈ રહ્યું છે। સાથે જ આપણે અલ નીનોની વાત કરી હતી કે સુપર અલ નીનો આવવાનું છે, એની અસરો દેખાઈ રહી છે। હવે સિસ્ટમ બને અને વરસાદ પડે એ આધારિત આપણું ચોમાસું અત્યારે દેખાઈ રહ્યું છે। તમે જુઓ કે અત્યારે આખા ભારતમાં એટલે અમુક વિસ્તારોને બાદ કરતા દક્ષિણના અમુક દરિયાકાંઠાના વિસ્તાર અને આ બાજુ પશ્ચિમી ઘાટ બાજુના અમુક વિસ્તારો આ બધી જગ્યાએ વરસાદ છૂટો છવાયો દેખાય છે। બાકી ગુજરાત કે પછી મહારાષ્ટ્ર કે પછી રાજસ્થાન કે પછી ઉત્તરના ભાગોમાં ક્યાંય વરસાદ અત્યારે નથી દેખાઈ રહ્યો। હવે બંગાળની ખાડી ફરીથી સક્રિય થવાની છે, 8-9 તારીખની આસપાસ વધુ એક સિસ્ટમ બનવાની છે, જે સિસ્ટમ મજબૂત હશે એ આગાહી કરવામાં આવી છે। 5 ને 6 તારીખની આસપાસ તમે જુઓ કે અત્યારે વરસાદ નથી પણ વિશાખાપટ્ટનમની આસપાસ સિસ્ટમની અસરો દેખાઈ રહી છે, ત્યાં વરસાદ પડે એવી સંભાવનાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે નેપાળ તરફ। તમે જુઓ કે ઉત્તરના ભાગોમાં હવે પાછો વરસાદ અહીંયા તમને દેખાશે 6 તારીખની આસપાસ, એટલે અહીંયા બંગાળની ખાડીમાં જો કોઈ સિસ્ટમ બને છે તો પછી આપણા ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 8-9 તારીખની આસપાસ એ વરસાદનો રાઉન્ડ શરૂ થાય એવી સંભાવનાઓ છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ બાજુ બંગાળની ખાડીમાં હલચલ છે, આ બંનેને ધ્યાનમાં રાખીએ તો પછી 8-9 તારીખે વાતાવરણમાં આવશે પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના જે ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છનો જે ભાગ છે એ બધા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે અહીંયા તમને એક સિસ્ટમ દેખાતી હશે, સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ ધીરે ધીરે આગળ વધશે, રાજસ્થાન તરફ આગળ આવશે અને એની અસરો આપણને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દેખાશે। હવે વારો એક કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો છે। હમણાં જેટલા વરસાદની આપણે વાત કરીએ તે આપણે કહ્યું હતું બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને છે, એ સિસ્ટમ અહીંયા બની રહી છે, એ પણ તમને દેખાતી હશે, એટલે બે અલગ અલગ સિસ્ટમના આધાર પર હવે નવો રાઉન્ડ જે વરસાદનો શરૂ થશે એના ઉપર આધાર છે। અત્યારે તો કોઈ જ વરસાદ નથી, છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ આખું ચોમાસું છે એ અનિશ્ચિતતાથી ભરેલું કહેવાયું, કારણ કે આ વખતે જ્યાં આપણે એવું કહેવાય કે જ્યાં ખૂબ વધારે વરસાદ એટલે મેઘાલયથી લઈને બીજા બધા ત્યાંના વિસ્તારો જે છે, અરુણાચલ પ્રદેશ હોય કે પછી બીજા આસપાસના વિસ્તારો જ્યાં ખૂબ વધારે ચેરાપુંજીમાં ખૂબ વધારે વરસાદ પડે, ત્યાં જો આંકડા જોઈએ તો દર વર્ષ કરતાં ઓછો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। બીજી બાજુ જ્યાં વરસાદ આવે છે ત્યાં ભૂક્કા બોલાવે એવો વરસાદ પડી જાય છે, જ્યાં નથી પડી રહ્યો ત્યાં બિલકુલ નથી પડી રહ્યો। અલ નીનોની અસર સાથે જ આઈઓડી પોઝિટિવ તરફ જઈ રહ્યું છે, એની અસર સિસ્ટમ આધારિત આ ચોમાસું છે એટલે જ્યાં સુધી કોઈ મજબૂત સિસ્ટમ નથી બનતી ત્યાં સુધી એની અસરો કે પછી જે આપણો જે મોન્સૂન ટ્રફ છે એ આગળ નથી ખેંચાઈ રહ્યો ને એના કારણે બધું જ અત્યારે તો એવું કહેવાય કે જે ચોમાસાનું પ્રિડિક્શન હતું એ પ્રિડિક્શન કરતાં ઘણું અલગ અત્યારે દેખાઈ રહ્યું છે, પણ હજી ચોમાસું બાકી છે એટલે હજી ઘણી બધી સિસ્ટમો બનશે અને ગુજરાતમાં એવું નથી કે ઓછો વરસાદ પડશે, વરસાદના જે આંકડાઓ છે જે લાસ્ટ યર પડ્યો હતો એવો જ વરસાદ પડે એવી સંભાવના છે। એમાં 1-2% ઓછો વરસાદ હોઈ શકે પણ એનાથી વધારે ગુજરાતમાં કોઈ ફરક નથી દેખાઈ રહ્યો। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે, તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।